નમસ્કાર. 24 ડિસેમ્બર 1994ના દિવસે યુએનઓ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે 9 ઓગસ્ટને આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવશે. જ્યારથી 9 ઓગસ્ટને આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી ભારતના દરેક સમુદાય દ્વારા એટલે કે આદિવાસી સમુદાય દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નમસ્કાર. હું છું દિવ્યેશ વસાવા. ડિસિઝન ન્યૂઝ ગુજરાતી તરફથી આપનું સ્વાગત કરું છું. હાલમાં પ્રભુ વસાવા આપણી સમક્ષ હાજર થઈ ગયા છે. બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવા માટે આપણા 33 વિધાનસભાના સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા આપણી સમક્ષ હાજર થયા છે. હાલમાં આપણે જોઈ શકીએ કે બિરસા મુંડાની પ્રતિમાનું જે અનાવરણ કરવા જઈ રહ્યા છે તેમને આપણને પાછળ જોઈ શકાય છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.